હેલો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે મમ્મી બનાવે છે અથાણું. શેનું અથાણું બનાવ્યું છે? હળદર કાપીને કરું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે મેં બનાવી છે હળદર કાપીને બનાવે શિયાળાની હળદર હારી, પછી મજા આવે એવી બનાવી. પેલા અને ઓલા ફોલી નાખવાના એક જ છે પણ બીજું જો એમ કર. આ પેલા આખી હોય ઓલા જેવી આદુ જેવી, પછી એમાંથી છાલ ફોલ નાખવાની. આંબળા હળદર છે. આંબળા હળદર. ઓલી ખાટી હળદર આવવાની છે, ઓલી પીળી આવે ને એની જેવી હળદર. આવડી આ થોડીક સફેદ જેવી આવે. ક્યાં લાગ્યું? અમારે થોડીક છે ને ભટકાય થાય છે, ડિસ્ટર્બ થાય છે. આમાં લીંબુ નાખવાનું. પેલા મીઠું નાખી દેવાનું, પછી લીંબુ નાખી દેવાનું. બિયા તો કાઢો, આમાં નીકળી જાય. ઓહો, ફૂલ રસાવાળો. કેટલું નાખવાનું માત્રામાં કે એક બે? જેટલી હોય એટલું નાખાય થોડું. આ અથાણું ખાટું બહુ મજા આવે એવી. ઉભા રહો. પાણી પડવા માંડ્યું મોઢામાં. આવી જાવ તો ખાવા. તો આજે બનાવ્યો છે એવો કોળો રોટલો નથી, રોટલી છે. કોળો, બીજા બધા શાક, બટેટાની પતરી, પછી વાલોળ બટેટાનું અથાણું, ભાખરી, રોટલા, પીળું દૂધ દૂધ. અને બીરડી થાપ ટાઈટ એવી પડે છે ને કે જેકેટ કાઢવાનું મન નથી થતું. એ લેટ લાગીમાં પગ મૂકવાનું મન નથી થતું, નાવાનું મન નથી થતું. તો તું નાતો જ નહીં હોય ને. નાતો જ નહીં તેમાં નાવાનું ન હોય આવવાનું. નાઈ લેજો છોકરો ઓહ, સવારમાં, તો ઠંડી ન લાગે. કેટલો 20 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય છે. નહીંતર આમનામ લોકલ કેટલું 40 જેટલું હોય. 20 ડિગ્રી માઇનસ તાપમાન. અને હજી એક વસ્તુ બનાવી છે આમાં. અમારા વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ એવું છે. આગળ વધારજો. હવેથી કાંઈ વિડીયો બનાવતો નથી. ક્યારેક ક્યારેક બનાવવાનો ટાઈમ નથી રહેતો. તાર વિડીયો જોવા હાટુ બધા વાત જોઈ રહ્યા. બધા એમ કહે કે તમે કેમ નથી નાખતા, કેમ? તારા સબસ્ક્રાઇબ બધા વાત જોઈ રહ્યા. મારા સ્પ્રાઇટ બધા વાળી છે. સબસ્ક્રાઇબર. હા, સબસ્ક્રાઇબર. અમારે તો બધાનું તૈયાર થઈ ગયું. મેગી છે એમાં મેગી બનાવીશ. એમાં કોથમરી નાખી થોડીક, આમ ઓલી દેખાવ લાગી આટુક. મેગી બહુ મસ્ત. પીળું દૂધ છે, રોટલો છે, ધુમાડા નીકળે છે કેવા. શિયાળાની મેગી ખવાય ગરમ ગરમ. એ પણ ઓલામ દેવાય. હાલે ના એમાં નથી દેવી, ઠરવાની આમ ઠરી જાય. અરેલા ભાગ છે આના. રેના ભાગે ત્યાં ખાઈ લેવાય ને. હાલા તાર ભાભી ને દાંત કેમ કાઢે ટોપી નીચે આંબળા એટલે બધા થોડાક મૂંઝાઈ ગયેલા છે. સમજાઈ ગયા. થોડું ટેન્શન વધી ગયું છે ને એને, એટલે હાથ ફાટી જાય છે. એમાં ટેન્શન હું વધારવાનું, ભાઈ કામ થવાનું હોય થયા જ કરે. ચિંતા કરવી તોય તે કામ થાય. પીળું દૂધ આવી ગયું. કેમ કે અત્યારે બધાને ઠંડી લાગે છે ને, તો શરદી ને એવું કાંઈ ન થાય ને, એ આટલું પીળું દૂધ કરવું રહે છે. પરોઠા બનાવેલા તો રોટલી છે.
આજનો બ્લોગ છે ને ઓલો ફૂડ બ્લોગ થવાનો છે. રાતે શરૂ કર્યો તો પછી એવું જ થાય ને સવારમાં કરી દેવાય ને તાર હવે કામમાં આવું બીજી શરૂ થઈ ગયા છે કે લગ્ન એટલે હતા ને તો એની વાત ના પૂછો આજ માંડ શાંતિ છે. હવે કાલે જમવા ગયા હતા તમે ઓલો પ્લેન વાળો વિડીયો ડ્રોન વાળો જોયો છે તો આજે લગ્ન કાલે પૂરા થઈ ગયા એટલે હવે જમણવાર પૂરું થઈ ગયું. હવે બધું ઘરે જ તે જમવાનું. કાં શું કેવું તમારું? બહુ રોજ જમવા જતા ઘરે ટાઈપના જમી લઈએ ને હોય જઈએ બસ મૂકી દો. બહારનું બહુ ખાવાનું મજા આવે કાં બટકા ને કાલે આજે આઈસ્ક્રીમ એ હતો મંચુરિયમ નહીં તાર ભાઈ કેટલું ખાઈ ગયા પછી હલ્લી નહોતા એકતા આઈસ્ક્રીમ મંચુરિયમ સૂપ હમણાં કે જમાવટ બોલાવી દીધી હો બાકી જમવા જ્યાં જાય ને મંચુરિયમ ને ઓલું સૂપ લઈને બેસી જાય. એક જગ્યાએ તો પાણીપુરી હતી ને તે બધા કેટલી પાણીપુરી ખાઈ ગયા. તમને બધાને મોઢામાં પાણી આવતું છે બધું જોઈને. મેગી ખારી થઈ ગઈ ખરેખર મેગી સારું થઈ જાય. એવું કઈ કહેવાનું હોય ખાઈ લે હારી બની એમ કરી દેવાનું દેખારો કરે ને યાદ કરે બીજું કોઈ નકરો કા ઓલું અથાણું તો લઈ જાઓ. અથાણું હળદર ચમચી મૂકી દઉં. આજનો બ્લોગ છે ને કન્ટિન્યુ વગર કટ વગરનો છે. કઈ સ્ટોપ નથી કર્યો કઈ નહીં આમને ખાતા ખાતા છે. હવે મને ભૂખ લાગી છે ટેસ્ટ કરો તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. બાય.